દોઢ વર્ષની બાળકીના જનાજામાં હજારોની મેદનીએ ઉમટી ભીની આંખે કરી દફનવિધિ। વાડી ખત્રીપોળની 26 વર્ષીય પરિણીતા સદિકા બાનુ મોહમ્મદ મિયા સેઠવાલા પોતાની દોઢ વર્ષની દીકરી ફાતિમાને લઈ લંડનથી વડોદરા દિયરના નિકાહમાં હાજરી આપવા આવ્યા હતા। ત્યારે 12 જૂનના રોજ લંડન પરત ફરતા માતા અને દીકરી પ્લેન ક્રેશનો ભોગ બન્યા હતા। ત્યારે ગઈકાલે રાત્રે દોઢ વર્ષીય દીકરી ફાતિમાનો DNA મેચ થતાં અમદાવાદ સિવિલ ખાતે તેનો પાર્થિવ દેહ નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, જેને લઈને મુસ્લિમ સમાજ હિબકે ચડ્યું હતું। બાદ તેણીની દફનવિધિ મિસ્ત્રી કુઈ કબ્રસ્તાન વાડી શાસ્ત્રીબાગ ખાતે કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે હજી સુધી માતા સદિકા બાનુના DNA મેચ નથી થયા। आज भारत देश नहीं पूरे दुनिया के अंदर से जो हिंदुस्तान के गुजरात में अहमदाबाद में जो प्लेन क्रैश की जो घटना बनी है, उसके अंदर बड़ौदा शहर की हमारी इसी बस्ती की बेटी सेठवाला और उसकी बच्ची जो उसमें सफ़र कर रहे थे, उस सफ़र के अंदर जो घटना के अंदर उनका इंतकाल हुआ। सबसे पहले तो मैं अल्लाह ताला से इसी बात की दुआ करता हूँ कि अल्लाह ताला उनके बाल बाल मग़फ़िरत अता फरमाए, उनके घर वालों के सब्र जमीर अता फरमाए। और ये जो घटना बनी है वो बहुत दर्दनाक घटना बनी है और घटना के अंदर उनके परिवार के लोग आज पूरी तरह से सदमे में, इस मोहल्ले के अंदर भी हर आदमी सदमे में और हर आदमी इसी बात की दुआ करता है तो अल्लाह ताला उनके घर वालों के सब्र जमीर अता फरमाए। आपका परिचय? सैयद अमीन सामाजिक कार्यक्रम। સમગ્ર વિશ્વને હચમચાવનારી જે ઘટના હતી, અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ છે એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે। આજે આ ફાતિમાનું પાર્થિવ દેહ જે મૈયત કહેવાય એ આજે વાડી વિસ્તારમાં લાવે છે। સમગ્ર વાડી વિસ્તાર હિબકે ચડ્યું છે। વડોદરા શહેર ગમગીનમાં છે। આજે અહીંયા વિસ્તારમાં લોકો રડી રહ્યા છે। એની દફનવિધિ માટે હજારોની તાદાદમાં મુસ્લિમ સમાજ એકઠા થયું છે અને સમગ્ર મુસ્લિમ સમાજ એક જ દુઆ માંગી રહ્યું છે તો આખા વિશ્વની અંદર આવી કોઈ ઘટના કોઈ દિવસ ના બને। અને આ જે ઘટના બની છે તો સમગ્ર મુસ્લિમ હોય હિન્દુ હોય દરેકને એક દુઃખ થયું છે કે આ જે ઘટના બહુ વિશ્વને હચાવનારી ઘટના છે તો આજે એને પાર્થિવ દેહને લાવે છે। એની મમ્મીનું બાકી છે। સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય એ જ છે કે એની મમ્મીની બોડી ક્યારે મળશે। આજે આવતીકાલે અઠવાડિયું થવાનું છે તો એની રાહ જોઈ રહ્યા છે કે એમની પાર્થિવ દેહ ક્યારે આવશે। ફારૂકભાઈ સોની, સામાજિક કાર્યકર।